શું તમને પણ આજે સમજમાં નથી આવતું કે સાંજે ડિનર માટે કે પછી બાળકોને ટિફિન માટે શું બનાવીએ જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય અને ઝટપટ બની જાય અને હેલ્ધી પણ હોય? તો ચાલો આજે આ રેસીપી બનાવીએ. તેના માટે ગેસ ઉપર એક કઢાઈ રાખીને 2 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું. 2 ચમચી જેટલા કિસમિસ એડ કરીને તેને સરસ તળી લઈશું અને અલગથી કાઢી લઈશું. અને ત્યાર પછી એ જ ગરમ તેલમાં આપણે અડધી ચમચી જીરું, 1 ચમચી જેટલું ઝીણું સમારેલું લસણ એડ કરી દઈશું. અને ત્યાર પછી મગફળીના દાણા 2 ચમચી એટલા એડ કરી દેવાના. મીઠા લીમડાના પાન એડ કરી દઈશું. સાંતળી લઈશું. તમે લસણ ના ખાતા હો તો સ્કીપ કરી શકો છો. ત્યાર પછી એક ઝીણી સમારેલી ડુંગળી એડ કરી દઈશું. તેને પણ સરસ સાંતળી લઈશું. અને ખમણેલી ગાજર એડ કરી દઈશું. ગાજરને પણ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે સાંતળી લેવાની છે. ત્યાર પછી કેપ્સિકમ અને 1 થી 2 લીલા મરચાં સ્પ્લિટમાં કાપીને એડ કરી દેવાના છે. તેને પણ સરસ સાંતળી લઈશું. ત્યાર પછી 2 ચમચી એટલા કાજુ એડ કરી દઈશું. કાજુને પણ સાંતળી લેવાના છે સરસ. ત્યાર પછી મખાના 2 ચમચી એટલા એડ કરી દઈશું. મખાનાને પણ સરસ રીતે સાંતળી લેવાના છે. આદુની પેસ્ટ 5 ચમચી, 5 ચમચી કાળા મરી પાવડર અને 2 ચમચી એટલું ચીલી સોસ એડ કરી દઈશું. તમે ચીલી સોસ પસંદ ના કરતા હો તો સ્કીપ કરી શકો છો. તેની જગ્યાએ ચીલી ફ્લેક્સ કે પછી લાલ મરચું પાવડર એડ કરી શકાય છે. ત્યાર પછી અહીંયા મેં કૂક કરેલા બાસમતી રાઈસ લઈ લીધા છે. પહેલેથી કૂક કરેલા છે એટલે બધું જ મિક્સ કરીને આપણે 2 મિનિટ માટે ઢાંકીને થવા દઈશું. તમે ફ્રેશ રાઈસ પણ કાચા તેનાથી પણ બનાવી શકો છો. બહુ જ ટેસ્ટી અને એકદમ હેલ્ધી બનીને રેડી થાય છે આ રાઈસ. તો 2 મિનિટ પછી આપણે તેને ચેક કરી લઈશું અને લીલા ધાણા સમારેલા એડ કરી દઈશું. અને જે આપણે તળેલા કિસમિસ રાખેલા હતા તે આપણે એડ કરી દઈશું. મિત્રો, આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ ટેસ્ટી બની છે. બાળકોને પણ ટિફિનમાં આપી શકાય છે. રેસીપી સારી લાગે તો લાઇક, શેર અને કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો. તો અહીંયા આપણે પ્લેટમાં સર્વ કરી લીધા છે રાઈસ. આ રાઈસ ખૂબ જ ટેસ્ટી બની છે અને હેલ્ધી પણ છે. તમે જોઈ શકો છો ખૂબ જ એકદમ ટેસ્ટી બન્યા છે. તો રેસીપીને એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. તો ચાલો મળીએ નવા વિડીયોમાં.